તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવો સુપર ટેસ્ટી નાસ્તાની રેસીપી શેર કરશો. એવો નાસ્તો કે જે એકદમ સરસ એવો ક્રિસ્પી અને એકદમ ક્રન્ચી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો આપણે મિત્રો એકદમ સરસ એવો નાસ્તો તૈયાર કરવાનો છે. તો તેના માટે મેં અહીં એક વાટકો રવો લીધેલો છે. જે સૂજી કહીએ તે રવો તમે જાડો અથવા ઝીણો ગમે તે લઈ શકો છો. ગમે તે એક વાટકાનું માપ સેટ કરી લેવાનું. આપણે અહીં એક વાટકો રવો લીધેલો છે. ગેસ એકદમ ધીમો રાખવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે આ નાસ્તો તૈયાર કરવાનો છે. આ કઢાઈ ગરમ થઈ જાય પછી તેમાં એક પાવરું તેલ નાખીશું. કઢાઈ સરસ ગરમ થઈ ગઈ છે તો તેમાં તેલ નાખીશું. તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે 1.5 ચમચી જેટલું જીરું નાખીશું. જીરાને સરસ એવું સાતળવા દેશું. ગેસ તો એકદમ ધીમો જ રાખવાનો છે. આ રીતનું જીરું સતળાઈ જાય અને જીરું એકદમ રતાળું કલરનું થઈ જાય ત્યાર પછી આપણે એક વાટકો સૂજી નાખીશું. આ રીતે શેકી લેશું. જુઓ, આપણે સૂજીનો કલર નથી બદલવાનો. થોડીક શેકાઈ જાય ત્યાં સુધી આપણે શેકાવા દેશું. આ રીતે થોડો ઘણો કલર ચેન્જ થઈ જાય એટલી શેકાવા દેવાની. હવે પછી આપણે તેમાં પાણી નાખીશું. આપણે જે વાટકાથી રવો લીધેલો હતો તે જ વાટકાનું પ્રમાણ પાણીનું પણ લેવાનું છે. આપણે 1.5 વાટકો પાણી નાખીશું. જો માપ તમારું બરાબર હશે તો નાસ્તો ખૂબ જ એવો ક્રિસ્પી બનશે. ધીમા ગેસ ઉપર આપણે રવાને પાકવા દેવાનો છે. હવે આ મિશ્રણમાં આપણે થોડુંક એવું નમક નાખી દેશું જેથી કરીને આપણો નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને. અહીં 1 ચમચી ચીલી ફ્લેક્સ લીધેલું છે તે પણ નાખી દેશું. જેમ જેમ આપણો રવો પાકશે અને ફૂલશે એટલે તેમ તેમ એકદમ કઢાઈથી અલગ થવા લાગશે. આ રીતે સતત હલાવી રાખવાનું. બધું પાણી એકજૂટ કરી લેશે. બસ એક જ વાતનું ખ્યાલ રાખવાનો છે કે ગાંઠો બિલકુલ ન રહેવો જોઈએ. બધું પાણી પી જાય પછી ગેસ બંધ કરી દેવાનો. થોડીક વાર ઢાંકીને મૂકી દેશું જેથી કરીને બધું પાણી સરસ એવું એકજૂટ થઈ જાય. આ રીતે થોડીક વાર ઉપરથી ઢાંકી દેશું. આપણે આ નાસ્તામાં એક બટેકાનો ઉપયોગ કરવાનો છે. આપણે પહેલેથી જ બટેકાને બાફી લીધેલું છે. હવે મિશ્રણને જોઈ લેશું. ત્યાર પછી આપણે બટેકાનો માવો બનાવી લેશું. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ગાંઠો બિલકુલ ન રહેવો જોઈએ. બંને વસ્તુ હાઈ ક્લાસ એવી મિક્સિંગ થઈ જવી જોઈએ. આ રીતનું આપણે એક થાળીમાં રાખી દેશું જેથી કરીને ઝડપથી ઠંડુ થઈ જાય.
હવે મિશ્રણને જોઈ લેશું. તેલવાળો હાથ કરી અને પછી માવાને મસળી લેશું, જેથી કરીને મિશ્રણ એકદમ ચીકણું થઈ જાય ને આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બને. આ રીતે મસળી લેવાનો. હવે નાના નાના બોલ્સ બનાવી લેવું. બોલ્સમાં એક પણ તિરાડ ન પડવી જોઈએ. એકદમ પેંડા જેવો. હાથની ટચલી આંગળીએથી આ રીતનો હોલ કરી દેશું. જો આ રીતના બધાય બનાવી લેશો. રીતનું તમે વેલણથી પણ કરી શકો. જો આપણા જીરા વ્હીલ્સ હાઈ ક્લાસ એવા થઈ ગયા છે. આપણું તેલ પણ હાઈ ક્લાસ એવું ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી ગેસ હંમેશા ધીમો કરી નાખવાનો. ધીમા ગેસ ઉપર જ આપણે આ વ્હીલને તળવાના છે. જો ફૂલ ગેસ ઉપર તમે તળશો તો ઉપરથી તો ક્રિસ્પી થઈ જશે, પણ અંદરથી એકદમ કાચા રહેશે. ઉપર બધા બબલ્સ બેસી જાય પછી ફેરવશું. તમને જો મિત્રો અમારા વિડીયો સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. હવે ફેરવશું. એકદમ હળવેથી ફેરવવાના. શરૂઆતમાં ધીમો ગેસ રાખવાનો, પછી ફૂલ કરવાનો. મીડિયમ ગેસ ઉપર આપણે વ્હીલ્સને પાકવા દેશું, જેથી કરીને નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી બને. જો ધીમા ગેસ ઉપર પાકશે એટલે એકદમ ધીમે ધીમે ક્રિસ્પી થવા લાગશે. જુઓ મિત્રો, આ રીતનો નાસ્તો થવા દેવાનો, એકદમ ક્રિસ્પી. આ નાસ્તો ટમેટા કેચઅપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જુઓ એકદમ ક્રિસ્પી. બન્યો છે ને એક નંબર. આ નાસ્તો તમે ઠંડો થઈ જાય પછી ડબ્બામાં ભરીને મૂકી દો ફ્રીજમાં, એટલે તમે અઠવાડિયા સુધી ખાઈ શકો. એટલો સરસ નાસ્તો તૈયાર થયો છે. તમને જો મારી આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જુઓ